કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ટોપિક નંબર 3.12 ક્રિચોફના નિયમો, જેમાં વિદ્યાર્થી મિત્રો બે નિયમોનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ નિયમ છે ક્રિચોફ્સનો જંક્શનનો નિયમ, જેને આપણે ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો ક્રિચોફ્સ કરંટ લો KCL પણ કહેતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો જે બીજો નિયમ છે એ છે ક્રિચોફનો વોલ્ટેજનો નિયમ, જેને લૂપનો નિયમ તરીકે પણ ઓળખાય છે, જેને આપણે જો ઇંગ્લિશમાં કહીએ તો ક્રિચોફ્સ વોલ્ટેજ લો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો KCL, જંક્શનનો નિયમ અને લૂપનો નિયમ એટલે કે KVL આપણે અહીંયા ભણવાના છીએ. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ફક્ત પ્રથમ નિયમ જંક્શનનો નિયમ જ સમજીશું અને ત્યારબાદ એક સેપરેટ વિડીયોની અંદર હું તમને KVL લૂપનો નિયમ સમજાવીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, જંક્શનનો નિયમ સમજતા પહેલા તમારે એ સમજવું જરૂરી બને છે કે જંક્શન એટલે શું. આપણે પરિપથમાં કોને જંક્શન કહીશું? જ્યાં સુધી આપણે જંક્શનને જ નહીં ઓળખી શકીએ ત્યાં સુધી જંક્શનનો નિયમ ત્યાં લગાવી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પરિપથમાં જ્યારે તમને કોઈ પરિપથ આપેલો હોય ત્યારે એ પરિપથમાં કયો જંક્શન છે એ તમારે ઓળખવું ખૂબ જ આવશ્યક બને છે. એકવાર જંક્શન ઓળખાઈ જાય પછી તમે જંક્શનનો નિયમ ત્યાં એપ્લાય કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જંક્શન એટલે શું? જંક્શન એટલે પરિપથનું એક એવું બિંદુ જ્યાં બેથી વધુ શાખાઓ ભેગી થતી હોય. ફરીથી, જંક્શન એટલે પરિપથનું એક એવું બિંદુ જ્યાં બેથી વધુ શાખાઓ શું થતી હોય? ભેગી થતી હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જંક્શનની વ્યાખ્યા લખીશ. પરિપથનું એક એવું બિંદુ જ્યાં બેથી વધુ શાખાઓ, ઇંગ્લિશમાં કહીએ તો વિદ્યાર્થી મિત્રો બ્રાન્ચીસ, ભેગી થતી હોય તેવા બિંદુને જંક્શન કહે છે. શું કહે છે? જંક્શન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર તમે અહીંયા એક પરિપથ આપેલો છે. પરિપથમાં જોઈ શકો છો કે બિંદુ A અને બિંદુ D, આ બિંદુ A અને બિંદુ D એ વિદ્યાર્થી મિત્રો જંક્શન છે. કેમ જંક્શન? તો તમે જુઓ, બિંદુ A આગળ એક આ શાખા, જે શાખા I1 પ્રવાહ ધારણ કરેલી છે, બીજી શાખા જે I2 પ્રવાહ ધારણ કરેલી છે અને ત્રીજી શાખા જેમાંથી I3 પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ ત્રણ શાખાઓ એ બિંદુ પર શું થાય છે? ભેગા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બિંદુ A આપણા માટે જંક્શન તરીકે વર્તે અથવા જંક્શન કહી શકાય. સેમ વસ્તુ તમે જુઓ, બિંદુ D માં I2 પ્રવાહ ધરાવતી શાખા, I3 પ્રવાહ ધરાવતી શાખા અને I1 પ્રવાહ ધરાવતી શાખા બિંદુ D ઉપર ભેગી થાય છે. બેથી વધુ શાખાઓ થઈ. જો અહીંયા પણ બેથી વધુ શાખા છે, અહીંયા પણ બેથી વધુ શાખાઓ છે. તો બેથી વધુ શાખા જે બિંદુ ઉપર ભેગી થાય એ બિંદુને આપણે શું કહીએ છીએ? જંક્શન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા A અને D શું છે? જંક્શન છે. તો લખી શકીએ કે આકૃતિમાં ઉપર દર્શાવેલ પરિપથમાં બિંદુ A અને બિંદુ D, સ્મોલ d લખેલું છે, બિંદુ D જંક્શન છે. તો બંને શું થયા વિદ્યાર્થી મિત્રો? જંક્શન. તો હવે તમને જંક્શન વિશે માહિતી મળી ગઈ છે. તો હવે આપણે આ જંક્શન ઉપર ક્રિચોફ્સનો જંક્શનનો નિયમ એટલે કે KCL લગાવવો પડે. તો KCL કેવી રીતે લગાવાય છે? ચલો એને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે મારી પાસે એક P બિંદુ છે અને આને આપણે જંક્શન લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? જંક્શન. ધારો કે આપણું જંક્શન છે. તો હવે મેં તમને કહ્યું કે જંક્શન ક્યારે કહેવાય? બેથી વધુ શાખાઓ ભેગી થતી હોય ત્યારે.
તો ધારો કે અહીંયા આપણે આ શાખાઓ લઈએ, આ રીતે શાખાઓ લઈએ, તો જો 2 થી વધુ શાખાઓ થઈ તો હવે પી બિંદુ શું કહેવાય? જંક્શન કહેવાશે. અને હવે હું અહીંયા ધારો કે આ I1, આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I2, આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I3, આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે I4 અને ધારો કે આ I5 તરીકે લઈ લઉં છું. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ P અથવા આપણે જેને જંક્શન P કહીશું, આ જંક્શન P પર મારે જંક્શનનો નિયમ લગાવવાનો છે, KCL લગાવવાનો છે. તો KCL શું કહે છે? એનું સ્ટેટમેન્ટ શું, વિધાન શું, નિયમ શું? તો નિયમ કંઈક આવો છે. બરાબર, ધ્યાનથી સમજજો કે કોઈ પણ જંક્શન પર અંદર આવતા પ્રવાહ, જુઓ, અંદર આવતા પ્રવાહનો સરવાળો બહાર જતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. ફરીથી, કોઈ પણ જંક્શન પર અંદર આવતા પ્રવાહનો સરવાળો એ બહાર નીકળતા પ્રવાહના સરવાળા બરાબર હોય છે. તો તમે જુઓ અહીંયા હું બાજુમાં લખું છું કે આ કેસની અંદર તમે ચેક કરો, અંદર કોણ કોણ પ્રવાહ આવે છે? I1 પ્રવાહ અંદર આવે છે, I4 પ્રવાહ અંદર આવે છે. જો તો લખી શકીએ કે ધેરફોર I1 પ્લસ I4 બરાબર આ શું છે? અંદર આવતા પ્રવાહનો સરવાળો, અંદર આવતા પ્રવાહનો સરવાળો બરાબર બહાર જતા પ્રવાહનો સરવાળો. તો I4 I2 સોરી બહાર જતા I4 તો અંદર આવતો છે, I3 I2 અને વિદ્યાર્થી મિત્રો I5. તો શું લખી શકાય? ધેરફોર I2 પ્લસ I3 પ્લસ I5 આ શું છે? બહાર જતા પ્રવાહનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો આ બીજું કશું નથી, આને જ આપણે શું કહીશું? જંક્શનનો નિયમ કહીશું. આને જ આપણે શું કહીશું? જંક્શનનો નિયમ. તો જંક્શનનો નિયમનું વિધાન કેવી રીતે લખાય, સ્ટેટમેન્ટ કેવી રીતે લખાય? તો લખાય આવી રીતે કે જંક્શનનો નિયમ કોઈ પણ જંક્શન પર અંદર દાખલ થતા પ્રવાહોનો સરવાળો બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, અંદર દાખલ થતા પ્રવાહનો સરવાળો બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. આને આપણે શું કહીશું? ક્રિચોફ્સનો જંક્શનનો નિયમ અથવા એને KCL કહેવામાં આવે છે. હવે આને બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? તો બીજી રીતે લખવું હોય તો આવી રીતે પણ લખી શકાય. જુઓ, આ જે 3 પદો છે એને હું જમણી સાઈડ લાવી દઉં તો શું લખાય? જુઓ, ધેરફોર આને ઇક્વેશન નંબર 1 આપો તો સમીકરણ 1 ને ફરીથી લખતા તો શું લખી શકાય? જુઓ, ધેરફોર I1 પ્લસ I4 માઇનસ I2 માઇનસ I3 માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો હવે હું જંક્શનના નિયમને બીજી રીતે પણ લખી શકું. આ સૂત્ર દ્વારા શું લખી શકાય? તો જરા ધ્યાનથી જુઓ, ઓર કરીને બીજી રીતે લખવું હોય જંક્શનનો નિયમ તો કેવી રીતે લખી શકાય? કે કોઈ પણ જંક્શન પર આવતા બધા જ પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. હવે તમે પૂછશો કે સાહેબ આ બેઝિક સરવાળો કેમ કયો? તો બેઝિક સરવાળો એટલે આપણે આમાં ચિહ્ન સાથે પ્રવાહોનો સરવાળો કરવાનો. ચિહ્ન ક્યાં છે? તો આપણે શું લેવું પડે
કે જે અંદર આવતા પ્રવાહ છે વિદ્યાર્થી મિત્રો એને આપણે પોઝિટિવ ગણવા પડે અને જે બહાર જતા પ્રવાહ છે એને આપણે નેગેટિવ ગણીશું, અથવા આને નેગેટિવ ગણો તો પેલાને પોઝિટિવ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ છે જંક્શનના નિયમના બંને સ્વરૂપો. હવે આપણે આ પરિપથમાં બિંદુ એ અને બિંદુ ડી મતલબ જંક્શન એ અને જંક્શન ડી ઉપર જંક્શનનો નિયમ લગાવી જોઈએ. શું થાય છે ચલો ચેક કરીએ. બરાબર છે? તો જુઓ, હવે જંક્શન એ ઉપર જ્યારે હું કેસીએલ લગાવું તો લખીએ કે જંક્શન એ પર કેસીએલ લગાવતા, તો જંક્શન એ ઉપર જ્યારે કેસીએલ લગાવું તો પહેલા ચેક કરો કે અંદર આવતા પ્રવાહ કયા છે. તો ક્લિયર કટ જોઈ શકો છો અંદર આવતો પ્રવાહ કયો છે? I3. તો ધેરફોર I3 ઇઝ ઇક્વલ ટુ અંદર આવતા પ્રવાહ બરાબર બહાર જતા પ્રવાહ. બહાર કયા જાય છે? જો જંક્શનથી બહાર તો I1 અને I2 છે. તો I1 વત્તા I2. આને સમીકરણ નંબર 2 આપો. સેમ વસ્તુ આપણે કોના ઉપર કરીએ? જંક્શન ડી પર. તો જંક્શન ડી પર, સોરી સ્મોલ ડી પર કેસીએલ લગાવતા. તો જુઓ ફરીથી જંક્શન ડી ઉપર કેસીએલ લગાવો તો અંદર આવતા પ્રવાહ કયા કયા છે? જુઓ I2 અંદર આવે છે, I1 અંદર આવે છે. તો ધેરફોર I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ બહાર કયો જાય છે? જુઓ I3 ઇઝ ઇક્વલ ટુ I3. અંદર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર બહાર જતા પ્રવાહોનો સરવાળો. તો તમે જોઈ શકો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જંક્શન એ અને જંક્શન ડી પર એક જ જેવા સમીકરણ તૈયાર થયા. ખ્યાલ આવે છે? તો I3 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 અને અહીંયા I1 પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ I3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ પરિપથમાં જંક્શનનો નિયમ એપ્લાય કરી શકો. ફક્ત એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ જંક્શન પર અંદર આવતા પ્રવાહ બરાબર બહાર જતા પ્રવાહ. ઓકે, તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર જે પણ મેં જંક્શનના નિયમ વિશે માહિતી આપી છે એ તમને સમજાઈ છે. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, હું જે સમજાવું છું એ સમજાતું હોય તમને, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન દબાવો અને વિડીયોને જરૂરથી લાઇક કરો. તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં આપણે KVL ક્રિચોપ્સ વોલ્ટેજ લો, જેને લૂપનો નિયમ પણ કહે છે, એને હું ડિટેલમાં આ જ પરિપથ દ્વારા કેવી રીતે એપ્લાય કરવું અને એ એપ્લાય કરીને કેવી રીતે કોઈ પરિપથમાં પ્રવાહનું આપણે વહન શોધવું, પ્રવાહનું મૂલ્ય શોધવું, એ આપણે સમજીશું. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.